એટલે આજે આપણે ટેબલ 2.3 છે એ સમજી લઈએ કે આપણે જે અત્યાર સુધી શીખ્યા એનો બધો સારાંશ અહીંયા આવી જાય છે. એટલે આપણે જે મોટવણી એટલે ટેબલ પ્રતિબિંબ કેટલું મોટું થાય છે એની જો આપણને ખબર હોય કિંમત, તો એના ઉપરથી આપણને એ પ્રતિબિંબ કેવું છે, કેવડું છે, કયા પ્રકારનું છે, અરીસો કેવો છે, એ બધું જ મળી જાય. એટલે ફરીથી આપણે આને સમજી લઈએ કે આમાં બે વસ્તુ શીખવાની છે કે એક તો એમ કે જો ફરીથી લખો કે આપણે જે મોટવણીની સંખ્યા હોય, મોટવણી એટલે કે h ડેશ છેદમાં h એટલે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, આટલી ખબર હોવી જોઈએ. એટલે હવે જો મોટવણી એમ હોય એ એમ કે એક છે કે એક કરતા મોટી છે કે એક કરતા નાની છે, પેલી વસ્તુ જોવાની. પછી એ ધન છે કે ઋણ છે, આ પેલું જોવાનું. એટલે આ બે રીતે આપણે આની કિંમત તપાસી અને બધું નક્કી કરવાનું છે. પહેલા તો આ જો ધન છે કે ઋણ છે એ પહેલા જોઈ લઈએ કે ગમે કિંમત હોય, ધારો કે આ +1 હોય કે -1 હોય કે +1.5 હોય કે -1.5 હોય કે 1 કરતા ઓછી હોય તો કે +0.5 હોય કે -0.5 હોય. આ રીતે 1, 2, 3, 4, 5, 6 પ્રકારનું હોય. તો એના ઉપરથી તો આ 6 શક્યતાઓ છે કે ભાઈ મોટવણીની કિંમત કેવી છે. તો પહેલા તો ધન કે ઋણ. જો ધન ને ઋણ એટલે આપણે આ h ડેશ છેદમાં h એટલે એમાં આપણે અરીસાનો વિચાર કરીએ. અરીસામાં અહીંયા વસ્તુ પડી છે, આ h છે, અહીંયા પાછળ આ પ્રતિબિંબ છે અરીસાનું. આપણે અરીસો છે એનું પ્રતિબિંબ પડ્યું તો અહીંયા h ડેશ છે. એટલે h ડેશ છે એ જો h ડેશ આ બાજુ હોય તો આ ઋણ, એટલે આ h ને ઋણ ગણો, આ h ડેશ છેદમાં h. એટલે આમાં બે જુદી જુદી દિશામાં છે, એટલે એક ધન હોય ને એક ઋણ હોય. તો ધારો કે આ h ડેશ એ ધન હોય અને આ h માઇનસ h હોય ને આ પ્લસ h હોય, h ડેશ હોય, તો એની કિંમત હંમેશા આ ઋણમાં આવે. એટલે ઋણમાં આવે તો શું થાય કે એટલે એનો અર્થ એમ કે એમની કિંમત જો ઋણ હોય, તો બે વસ્તુ આના ઉપરથી આપણે દેખાય છે કે પ્રતિબિંબ એમ કે આભાસી છે. જો આ પાછળ પડે છે તો આભાસી છે અને બીજું એ ચત્તુ છે, બરોબર. આ બે વસ્તુ આપણને આના ઉપરથી દેખાય છે. એમ એટલે ખાલી ધન અને ઋણ જોવાનું. પછી ધારો કે આપણે બીજું શીખાતા કે આ બીજો દાખલો આ અંતર્ગોળ અરીસામાં શીખાતા. અહીંયા વસ્તુ હતી h અને આ h ડેશ અહીંયા પડ્યું હતું. એટલે આ h ડેશ એટલે જો આ બંને એક જ બાજુ છે એટલે બંને પોઝિટિવ થયા. એટલે એમની કિંમત શું આવે? ધન આવે. હવે આપણે જો ઋણ હતી ત્યારે શું કીધું હતું કે ઋણ હતું તો આભાસી અને ચતુ. હવે એને બદલે આપણે આ જે અંતર્ગોળ અરીસાનું જોતા હતા એના ઉપરથી આપણને ખબર હતી કે જો આ h અને h ડેશ બંને એક જ બાજુ આવ્યા એટલે એમ h ડેશ છેદમાં h. એટલે આ બંને પ્લસ થયા, આ બંને એક જ બાજુ છે એટલે બંને પ્લસ. એટલે આની જે એમની કિંમત હશે એ પણ પ્લસ થશે એટલે એ ધન હોય. તો જો આ પ્રતિબિંબ કેવું છે એમ કે વાસ્તવિક છે. એટલે કારણ કે આને તમે જો અહીંયા પડદો રાખો ને તો ત્યાં ઝીલી શકાય, અરીસાની પાછળ ના ઝીલી શકાય. આ અંતર્ગોળ અરીસામાં ઝીલી શકાય.
એટલે જો આ ધન હોય તો એ એમ કે આપણે વાસ્તવિક હોય, એટલે કે જે વસ્તુને પડદા ઉપર જીરી શકાય, વાસ્તવિક. એટલે પ્રતિબિંબ એનું વાસ્તવિક છે અને આ ઉલટું છે. એટલે આ બે વસ્તુ નક્કી થઈ. ધન હોય તો વાસ્તવિક અને ઉલટું હોય, અને ઋણ હોય એમની કિંમત તો પ્રતિબિંબ આભાસી અને ચતું હોય. આ બે વસ્તુ નક્કી થઈ ગઈ. પછી હવે બીજી વસ્તુ શું નક્કી કરવાની છે કે હવે એની કિંમત એકની સાથે એક કરતા નાની છે, મોટી કે છે કે એક જેવી છે, તો એના ઉપરથી એનું કદ નક્કી થાય. પ્રતિબિંબ કેવા પ્રકારનું છે ઘન અને ઋણ પરથી નક્કી. પછી આપણે જોયું હતું કે આ અરીસામાં આપણે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ અહીંયા એના જેવડું જ પડ્યું હતું. એટલે આ એચ ડેશ અને એચ બંને સરખા છે, એટલે એચ ડેશના છેદમાં એચ કર્યો તો અત્યારે આપણે નિશાની બહુ નથી જોતા, નેગેટિવ છે. એટલે આ પણ એચ જો આ 2 સેન્ટીમીટર હોય, અને આ 2 સેન્ટીમીટર વસ્તુ હોય તો એનું અંતર પાછળ 2 સેન્ટીમીટર, અને હાઈટ આ 3 સેન્ટીમીટર ની વસ્તુની ઊંચાઈ હોય, અહીંયા 2 સેન્ટીમીટર 2 મીટર કહીએ, 2 મીટર દૂર, અને આ 3 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ થાય. એટલે બંને સરખું થાય, એટલે 3/3 તો આ -3/3 તો -1 થાય. એટલે આ એકની કિંમત આવી. આપણે ધન ઋણનું શીખી ગયા. આ એક આવ્યું તો કે એના જેવડું થાય, તો કે આ પ્રતિબિંબ કેવડું થાય, તો કે વસ્તુનું કદ જેવડું. આ બહુ સહેલું છે. પ્રતિબિંબ જો મોટવણીની કિંમત એમની કિંમત 1 હોય તો વસ્તુ જેવડું થાય. પછી 1 કરતા નાનું હોય તો વસ્તુથી નાનું થાય. 1 કરતા નાનું હોય એમની કિંમત 1 કરતા નાની હોય તો વસ્તુથી પ્રતિબિંબ નાનું થાય. અને 1 કરતા મોટું હોય તો આ વસ્તુથી પ્રતિબિંબ એનું મોટું થાય. બસ આ બહુ સહેલું વસ્તુ. પ્રતિબિંબ એના જેવડું હોય, 1 હોય તો વસ્તુ જેવડું હોય, 1 કરતા નાનું હોય તો વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું, અને કિંમત 1 કરતા મોટી હોય તો આ વસ્તુ મોટી. એટલે હવે આપણે આભાસી છે કે વાસ્તવિક છે, પછી ચતું છે કે ઉલટું છે, પછી આ વસ્તુ જેવડું છે, આ વસ્તુ જેવડું છે કે નાનું કે મોટું છે. એટલે આ બધી જ વસ્તુ આપણે પછી ભેગી કરાય. એટલે પહેલા ખાલી આ પ્લસ છે કે માઇનસ છે જોવાનું, અને એના ઉપરથી આભાસી છે કે ચતું છે કે વાસ્તવિક છે ઉલટું નક્કી કરવાનું. પછી નાનું છે કે મોટું છે એના માટે આ કિંમત જોવાની, કે 1 છે, 1 થી મોટી કિંમત છે, 1 થી નાની કિંમત છે. બસ. એટલે આ બે રીતે આપણે છૂટા પાડીને પછી સમજીએ તો આ સમજવું સહેલું પડશે. એટલે જો કે આ વસ્તુ, આ મોટવણીની કિંમત +1 છે, એટલે આ પ્લસ છે એટલે આ આભાસી અને ચતું, બરોબર. પછી અહીંયા માઇનસ છે બીજું તો વાસ્તવિક અને ઉલટું. પછી અહીંયા આ માઇનસ છે, આ ઋણ છે એટલે તો માઇનસ હોય તો વાસ્તવિક અને ઉલટું, આ ઋણ હોય તો વાસ્તવિક અને ઉલટું, આ ધન હોય તો આભાસી ને ચતું, ધન છે તો આભાસી ને ચતું, બરોબર. એટલે એ વસ્તુ એ થઈ. પછી અહીંયા પ્લસ છે, આ કિંમત પ્લસ છે તો શું થયું, એની કિંમત 1 જ છે એટલે વસ્તુ જેવડું જ કદ થયું. પછી આ માઇનસ છે પણ 1ની કિંમત છે એટલે વસ્તુ જેવડું થયું. એટલે આ આપણે પહેલા ધન ઋણ છે, પછી આ વસ્તુ આ 1ની કરતા કિંમત નાનું છે કે મોટું. જો આ 1 કરતા મોટું હોય તો આ એનું પ્રતિબિંબ મોટું હોય, 1 કરતા નાની કિંમત હોય તો આ પ્રતિબિંબ નાનું હોય. આ પ્રતિબિંબ 1 કરતા નાનું હોય તો અહીંયા નાનું, આ મોટું હોય તો અહીંયા મોટું, પછી અહીંયા મોટું હોય તો અહીંયા મોટું.
પછી 1 કરતાં નાનું છે તો અહીંયા નાનું છે. એટલે આ રીતે બે ભાગ પાડી નાખો તમે કે ઋણ છે કે ઘન છે, અને પછી 1 કરતાં નાનું છે, મોટું છે કે એના જેવડું છે નક્કી કરો તો પછી આખે આખું આ ટેબલ બધું સમજાઈ જાય. અને પછી આપણે ક્યાં ક્યાં એ આવ્યું હતું આભાસી તત્વો અને વસ્તુ જેવડું શેમાં થયું હતું કે આ સમતલ અરીસામાં. પછી આ વસ્તુ કરતાં આ જેટલું આ અંતર્ગોળ અરીસાને આ બધા જ લાગુ પડે. તમે વસ્તુ કેટલી દૂર મૂકી છે એના ઉપરથી એનું કદ નક્કી થાય છે. એટલે જો આ બધા જ વસ્તુ કેટલી દૂર મૂકી છે એ બધા જ અંતર્ગોળ અરીસાને, અને બહિર્ગોળ અરીસામાં આ એક જ વસ્તુ છે કે હંમેશા એ આભાસી તત્વો અને નાનું થાય બહિર્ગોળ અરીસામાં. બાકી અંતર્ગોળ અરીસામાં આ 4-5 જુદી જુદી રીતે થાય. એટલે આ રીતે આપણે એ એક મોટવણીની કિંમત ઉપરથી આ બધું જે શીખ્યા એ બધું સમજાઈ ગયું. બસ આ જે દાખલો છે આપણે આ ઉદાહરણ પહેલું એમાં બસ આ જુદી જુદી કિંમત જ લીધી છે કે 1 છે, -1 છે, 0.5 એટલે કે આ 1 કરતાં નાનું છે, આ 0.5 છે, પ્લસ છે, માઇનસ છે, પછી આ 5 છે, 1 કરતાં મોટા છે. એટલે આ બધી જ કિંમતનું પાછી આવી રીતે આપણે આજે આગળના ટેબલમાં શીખ્યા કે આ જે ઘન છે કે ઋણ છે તમારે પહેલાં જોવું પડે. આ જો ઘન હોય તો આભાસીને ચતું, આ ઋણ હોય તો વાસ્તવિકને ઉલટું. આ ઘન હોય તો આભાસીને ચતું, આ ઋણ હોય તો વાસ્તવિક અને ઉલટું. આ ઘન હોય તો આભાસીને ચતું, અને ઋણ હોય તો વાસ્તવિક અને ઉલટું. એ નક્કી થઈ ગયું. પછી આ 1ની કિંમત છે તો એના વસ્તુ જેવડું કદ, આ 1ની કિંમત છે તો વસ્તુ જેવડું કદ. આ 0.5 છે 1 કરતાં નાનું છે તો એ નાનું હતું. આ 0.5 છે નાનું છે તો આ નાનું. અને આ 5 છે એ 1 કરતાં મોટું છે એટલે પ્રતિબિંબ મોટું. આ 5ની કિંમત છે મોટું. એટલે આ રીતે આપણે આ ઉપરનું જે ટેબલમાં ખાલી આશરે જાય પણ આમાં ચોક્કસ એક કિંમત આપીને કીધું છે. એટલે પહેલું આ સમતલ થાય, પછી અંતર્ગોળ છે, બહિર્ગોળ છે, પછી આ 3 અંતર્ગોળ છે. એટલે આ રીતે આપણે એક મોટવણીની કિંમત ઉપરથી જ આ બધા અરીસાના જે આપણે દાખલા જોયા એ બધાનો સમાવેશ થઈ જાય છે.